ગોંડલમાં ભય ફેલાવનારા રાજકુમાર જાટના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં રાજકુમાર જાટના પરિવારજનોએ સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરી છે. બીજી તરફ સરકારી વકીલે કહ્યું છે કે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુની ફેર તપાસમાં આ અકસ્માત જ સાબિત થયો છે. હાઈકોર્ટે આ તમામ પુરાવાઓ ચકાસવા માટે આ ગંભીર કેસમાં આગામી સુનાવણી 28મી જુલાઈ પર રાખી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. રાજકોટમાં 24 વર્ષીય યુવક રાજકુમાર જાટ કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવી છે. આ કેસ કુવાઉડા પોલીસ મથકમાં નોંધાયો હતો. સૌપ્રથમ આપણે જાણીએ કે અરજદારના વકીલ તરફથી કોર્ટમાં શું દલીલો કરવામાં આવી હતી. અરજદારના વકીલે કોર્ટમાં કહ્યું છે કે 2 માર્ચ 2025ના રોજ આરોપીના ઘરે રાજકુમાર જાટને મારવામાં આવ્યો હતો. તેના સીસીટીવી ફૂટેજ પણ ઉપલબ્ધ છે. સાથે જ અકસ્માત સર્જનાર લક્ઝરી બસના માલિક અને આરોપીઓ વચ્ચે પણ સીધો સંબંધ છે. આ મામલે મૃતકના પરિવારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ હવે સીબીઆઈને તપાસ સોંપવાની માંગ કરી છે. પરિવારનું કહેવું છે કે કેસની તમામ પરિસ્થિતિઓ, પુરાવાઓ અને સીસીટીવી ફૂટેજની નિષ્પક્ષ તપાસ માત્ર સીબીઆઈ જેવી સ્વતંત્ર એજન્સી દ્વારા જ થઈ શકે છે. તેથી કેસ સીબીઆઈને સોંપવાની માંગ કરવામાં આવી છે. તો બીજી તરફ સરકારી વકીલે કહ્યું છે કે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુની ફેર તપાસમાં આ અકસ્માત જ સાબિત થયો છે. ઘટનાની રાત્રે યુવકે આશ્રમમાં ભોજન લીધું હતું અને બસના ડ્રાઈવરે માલિકને ફોન પર કોઈ પ્રાણી અથડાયું હોવાની વાત પણ કરી હતી, જેનો ઓડિયો રેકોર્ડિંગ એફએસએલની તપાસમાં પણ મોકલવામાં આવ્યો હતો અને તેમાં એ સાચું સાબિત થયું છે. તો ગુજરાત હાઈકોર્ટે હવે તમામ પુરાવાઓ ચકાસવા માટે આ કેસમાં હવે 28મી જુલાઈના રોજ સુનાવણી કરવાનું નક્કી કર્યું છે. હાલ સમગ્ર કેસ પર સૌની નજર છે, કારણ કે આગામી સુનાવણી દરમિયાન આ મામલે મહત્વપૂર્ણ દિશા નક્કી થઈ શકે છે. મૃતકના પરિવારને આશા છે કે તેમની રજૂઆત અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે કેસમાં યોગ્ય અને નિષ્પક્ષ તપાસનો માર્ગ મોકળો થશે. હવે જાણીએ કે રાજકુમાર જાટનો કેસ છે શું. તો ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાવભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા છે કે 2 માર્ચે તેઓ અને તેમના દીકરા રાજકુમાર જાટ સાથે ઘરે જવા બાબતે મોટેથી બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે તેમને અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 7 થી 10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બંને ઘરે જતા રહ્યા હતા. જોકે બાદમાં ખોટી રીતે મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ દિવસ રાત્રે ફરી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે ફરિયાદ કરવા ગયો હતો, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને પણ જાણ કરાઈ હતી. આ પછી રાજકોટ એસપીને પણ લેખિત ફરિયાદ આપવામાં આવી હતી. તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને 3 માર્ચના દિવસે મધ્યરાત્રિએ 3 વાગે કુવાઉડા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા એક અજાણ્યા યુવાન અને ગોંડલના લાપતા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ એમણે શરૂ કરી હતી અને જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર જાટ હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને આ પછી કેસમાં નવો વળાંક આવ્યો હતો. આ પછી ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર કેસની તપાસ એસપી પ્રેમસુખ ડેલુને સોંપી હતી, જેમાં પ્રેમસુખ ડેલુએ ગણેશ ગોંડલ સહિત જે અન્ય આરોપીઓ છે એમણે નાર્કો ટેસ્ટ પણ કરાવડાવ્યો હતો. અને હવે ફરી એકવાર પરિવારે આક્ષેપ કર્યા છે કે સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે, કેમ કે સ્થાનિક પોલીસ તેને દબાવવાની કામગીરી કરી રહી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.